હાલ દેશ અને દુનિયામાં એક મોટો ચર્ચા વિષય છે કે યુદ્ધ. અમેરિકા સમર્થન દેશોમાં ઈરાન પર અત્યારે બોમ્બમારો ચાલી રહ્યો છે. તમને ખબર છે ઇઝરાયલ અને અમેરિકાનો ગ્રુપ અત્યારે ઈરાનને ચારેમેરથી ધમરોડ્યો છે. પરંતુ આ મુદ્દે ગાંધીનગરમાં રહેતા અંબાલાલ પટેલ શું કહે છે? આ યુદ્ધનું ભવિષ્ય શું છે? જ્યોતિષની દ્રષ્ટિએ શુદ્ધ શું છે? આવનાર સમય કેવો રહેશે? હું તમને બતાવ્યું. હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આવી ગયા છે ગાંધીનગરમાં અને અંબાલાલ પટેલે મળાવ્યું. એમનું શું કહેવાનું છે આવનારા ભવિષ્ય અંગે? કદાચ હું નહીં માનતો એવું બનવું અશક્ય છે. હિન્દ મહાસાગરમાં જો અમેરિકા પગ પેસારો કરે આપણો દેશ કરવા તો નહીં ન દે ને. તો પછી આ યુદ્ધ પલટી પણ છે તો આપણા દેશ ઉપર અસર થાય. ટ્રમ્પ સાહેબ છે એમના વિરુદ્ધમાં પણ અમેરિકામાં એક જન આંદોલન થતું જોવા મળશે. સૂર્ય એટલે અધિકાર, રાહુ એટલે માયા. એટલે એક જાતની માયા બતાવે છે. અધિકાર હું લઈ લઈશ, અધિકાર આ ક્ષેત્રમાં મારવા. મંગળ છે ને રક્તપાત સર્જે છે. મંગળ યુદ્ધખોર છે. યુદ્ધખોર છે. એ એક સૈનિક છે. એટલે મંગળ અને સૂર્ય બે અંદર એક સાથે છે એને અંગારક યુગ કહેવામાં આવે. જેના લીધે આ યુદ્ધમાં અગ્નિનું તાંડવ એ જોવા મળે. યુદ્ધ વાળું કેવું લાગે? જ્યોતિષની દ્રષ્ટિથી કેવું લાગે? આ જે દાખલા તરીકે ઈરાન, ઈરાક, કુવેત આખો જે પટ્ટો છે, તેલ વાળો પટ્ટો જ્યાં તેલ નીકળે છે ને, બરાબર? તેમ શું લાગે તમને આવનાર દિવસમાં આ વસ્તુ વધશે કે બધું હવે આથી ઠરી જાય? આ યુદ્ધ તો બધાને રડાવે છે. ભડકે ભાવ બળવાના છે, ભડકે ભાવ પહોંચ્યા છે. ફૂડના ભાવ તો ક્યાં પહોંચશે એ ઈશ્વર સિવાય કોઈને ખબર નથી. અને ખબર છે તો કોઈને કેવું નથી. કારણ કે અધિકારની લડાઈ છે. અધિકારીના શાસનની અધિકાર. આ મારો જ અધિકાર છે. હું અહીં જ વહીવટ કરું. મારું આવશે બધું લઈ લેવું છે. અમેરિકાના આધિપત્ય હેઠળ બધાને લાવવા છે. જોકે અમેરિકાની પ્રજા શું કરવા માંગે છે ખબર નથી એના માધાતાઓને. એટલે આ અસર માધાતાઓના મન ઉપર થતી હોય છે એવું અમારું માનવું છે. ઘણી વખત જ્યોતિષો રજૂ આપે છે પણ જે માનતા હોય એના માટે હું કહું છું. લગભગ હમણાં ચંદ્રગ્રહણની અસર થઈ અને એના પર સૂર્યગ્રહણની અસર થઈ. આ બે ગ્રહણની અસરો માધાતાના મન ઉપર થતી હોય છે. અને ચતુર્ગ્રહી કે પંચગ્રહી યોગો કે રાહુ કેતુ વચ્ચે ગ્રહોનો ભરડો કંઈક ને કંઈક અસર કરતો હોય છે. પછી અષ્ટગોળાર્ધ કે ઉદય ગોળાર્ધ હોય એમાં સૂર્ય, મંગળ, બુધ, રાહુ આ બધા ગ્રહો એકસાથે થાય છે. શનિ, ખાસ કરીને શનિ, સૂર્ય, મંગળ, શનિ અને આ બધા ગ્રહો એકસાથે થાય છે 3 કે 4. એમાં કુંભનો રાહુ છે એ ખાસ કરીને રશિયા તરફ અસર કરતો હોય છે. આપણા દેશના ખડકાળ પ્રદેશો કયા? આપણા દેશની નજીકના ખડકાળ પ્રદેશો કયા આવ્યા? પશ્ચિમ ક્ષેત્રમાં અફઘાનિસ્તાન તેના ઉપર અસર કરે, પાકિસ્તાન ઉપર અસર કરે. અને મિલનો શનિ છે પાણી ઉપર અસર કરે. એટલે આ વખતે સમુદ્રનું ઉત્પીડન થવાની શક્યતા છે. સમુદ્રના પાણી ભૂભાગ ઉપર પણ આવી શકે. પણ આ તો રાજકારણની આપણે વાત કરી. બીજી સવિસ્તર ચર્ચા નહીં કરીએ એનું પૂર્વ ચક્ર શું છે. પરંતુ આ માત્ર બે અનુલેક્ષમાં ખાડી દેશો અને આપણને શું અસર થવાની છે એ બે અંકે જોઈ લઈએ. આમ એવો કોઈ માની લો કે અમેરિકામાં અત્યારે ટ્રમ્પની સરકાર છે, ટ્રમ્પનું આખું રાજ ચાલે છે, એવી કોઈ ગ્રહ દ્રષ્ટિ એમાં એવું કઈ લાગે છે? એ તો એની તો આ વાત કરું છું. એ તો મોકાણ છે મોટી. જે સૂર્યની સાથે રાહુ જે છે, સૂર્ય રાહુ, એ સૂર્ય એટલે અધિકાર, રાહુ એટલે માયા. એટલે એક જાતની માયા બતાવે છે. અધિકાર હું લઈ લઈશ, અધિકાર આ ક્ષેત્રમાં મારું આવી જશે. જે માધાતાઓ જે છે એને સૂર્યની અસર અને માયાની અસર થઈ છે. આ બધું મારું આધિપત્ય. બીજું છે સૂર્ય અને મંગળ. બીજી આપણે સંજોગ જોઈએ તો મંગળ છે ને રક્તપાત સર્જે છે. મંગળ યુદ્ધખોર છે. યુદ્ધખોર.
એ એક સૈનિક છે. હમ. એટલે મંગળ અને સૂર્ય બે અંદર એક સાથે છે, એને અંગારક યુગ કહેવામાં આવે. અચ્છા. જેના લીધે આ યુદ્ધમાં અગ્નિનું તાંડવ ને એ જોવા મળે. પછી શનિ સૂર્ય શનિના યોગ છે અને મંગળ રાહુના યોગ છે. અચ્છા. પાછા મંગળ એટલે અગ્નિ અને રાહુ એટલે માયા. હમ. એટલે મંગળનું એનું જોશ જુસ્સો અને રાહુ એ માયા. હમ. આ બધી માયા જે છે એ સૃષ્ટિમાં આ થઈ રહી છે. અને મીનનો શનિ છે પાણીજન્ય બતાવે છે. હમ. એટલા માટે તો બોટ ડૂબી ગઈ પાણીમાં. હમ. હમણાં ડૂબી, હા. યુદ્ધ જહાજ ડૂબી ગયું. એટલે હવે યુદ્ધ લગભગ પાણીજન્ય અંદર આવી શકવાની શક્યતા નથી. આપણા દેશની ઇકોનોમી ઉપર શું અસર થશે? આપણા દેશની ઇકોનોમી ઉપર અસર તો થાય જ ને. એમ નહીં, કઈ લેવલની અત્યારે જે છે માંડ્યો ક્રૂડ ભાવ, બીજી કોઈ બી આપણે ત્યાં આજુબાજુમાં માંડ્યો સરહદી વિસ્તારો છે કે આપણે ત્યાં જે જો અમેરિકા, આમાં આપણા દેશ ઉપર અત્યારે તો મોંઘવારીની અસર થઈ શકે. એના સિવાય બી બીજી અસર કદાચ હમ. હું નહીં માનતો, હમ. એવું બનવું અશક્ય છે. હિન્દ મહાસાગરમાં જો અમેરિકા પગ પેસારો કરે, હા, આપણો દેશ કરવા તો નહીં દે, ન દે ને. તો પછી આ યુદ્ધ પલટી પણ શકે. અચ્છા. તો આપણા દેશ ઉપર અસર થાય. તો અને એ તો એશિયાના ઘણા દેશ ઉપર અસર થાય. નહીં, હિન્દ મહાસાગર તો હા, એ તો આપણો પોતાનો છે જ છે. એને આપણે કે અમારા અહીંથી અમેરિકા એમ કે તમારે હિન્દ મહાસાગરમાં રહીને લડવું છે, હા, તો પછી ઈરાનની આખી બાજી અવળી થઈ જાય. હા, તો એટલે એવું તો નહીં થાય. હા, આર્મી યુદ્ધ થવાની શક્યતા નથી. હા. પરંતુ જ્યારે મેષનો શનિ થશે 2027 પછી, ત્યારે બોમ્બ ધડાકાને વધારે થશે. અચ્છા. અત્યારે વિશ્વયુદ્ધના લગભગ પહેલા સોપાનમાં તો આવી ગયા, હમ. પણ એના પહેલા લગભગ સુલેહ અથવા તો સીઝ ફાયર યુદ્ધ વિરામ થવાની શક્યતા રહે છે. અચ્છા. અને આ જે ટ્રમ્પ સાહેબ છે, હમ. એમના વિરુદ્ધમાં પણ અમેરિકામાં એક જન આંદોલન થતું જોવા મળશે. હમ. અને એ જન આંદોલનમાંથી આ અમેરિકાના માધાતાઓ બોજ લે તો સારું, નહીંતર આ પૃથ્વી છે ને એ એવી છે કે જે પૃથ્વીના ભાગ માટે લડે છે એને જ પૃથ્વી ખાઈ જાય છે. હમ. કોઈને કબરમાં ખાઈ જાય છે, કોઈનું દહન થાય છે. હા. બરાબર. હમ. અને કોઈને અંદરથી સીધા આકાશમાંથી ભૂકા થઈ જાય છે, નીચે ભૂકા થઈ જાય છે. અચ્છા. જ્યાંથી જો ઉપર કંઈક પડ્યું હા. તો નીચે ભૂકા, અને કોઈ સમુદ્રમાં ડૂબી જાય છે. અચ્છા. જળ સ્થળ બધા આ બધું જે છે એ આમાં થાય છે. એટલે માધાતાઓને સમજી જાય તો સારું, ન સમજે તો અવની ઉપર લડનારને અવની જ ખાઈ જશે. હું જોગલનાથા અને અમારી સાથે સાગર જોશે, બંને મિત્રો આવી ગયા ગાંધીનગર. અમે તમને અવનવી આવી વાતો બતાવતા રહીએ. તમને કેવું લાગે, તમારું શું કહેવાનું છે અમારી આ સ્ટોરી વિશે, નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.